ભગવાનની આપણા ઉપર કંઈક કૃપા છે અને એ કૃપા પ્રાપ્ત થઈ એટલે આપણે આ ભગવાનની કથા આપણે શ્રવણ કરી શકીએ. ભગવાન સુધી પહોંચવા માટે આપણે કલિયુગના મનુષ્ય છીએ એટલે દારે હજારો વર્ષ સુધી તપ ન કરી શકીએ. હજારો વર્ષો સુધી કદાચ આપણે જપ ન કરી શકીએ, પણ ભગવાનનું શ્રવણ કરી, ભગવાનની કથા જો આપણે શ્રવણ કરીએ તો એ શ્રવણ દ્વારા પણ ભગવાન સુધી આપણે પહોંચી શકીએ. એટલે પહેલી ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. તમે ભગવાનના ગુણાનું વાદન સાંભળ્યું હોય તો તમે ભક્તિ કરી શકો, અથવા કોઈએ તમને કીધું કે ભાઈ તમે આ હનુમાનજીના તમે શનિવાર ભરો, બહુ પ્રત્યક્ષ ફળ આપવાવાળા છે આનું, એટલે એના તમે ગુણાનું વાદન સાંભળો એટલે તમને એ ભગવાન પ્રત્યે તમને પ્રેમ લાગે. પ્રેમ લાગે એટલે તમે ભક્તિ કરો, ભગવાનનું કીર્તન કરો, ભગવાનનું અર્ચન કરો, ભગવાનનું વંદન કરો. કારણ કે પહેલી ભક્તિ એ શ્રવણ છે. રૂકમણીજી ભગવાનને જો પ્રાપ્ત કર્યા હોય તો રૂકમણીજીએ જ્યારે ભગવાનને પત્ર લખ્યો એમાં પહેલો શબ્દ લખ્યો છે શુકવાદ. કારણ કે ભગવાનને જોયા તો નહોતા, ભગવાન કેવા છે, એનું સ્વરૂપ કેવું છે, પણ સાંભળ્યું હતું એટલે શબ્દ લખ્યો છે શુકવાન ગુણાન. ભગવાનને સાંભળ્યું છે અને એ ભગવાનના ગુણાનું વાદન સાંભળ્યું એટલે ભગવાન સાથે પ્રેમ થયો, ભગવાન સાથે નાતો બાંધ્યો. જો ભગવાન સાથે પ્રેમ થઈ જાય, નાતો બાંધાઈ જાય અને પછી તો ભગવાન સાથે જ રહે તો ભગવાન પછી ચોક્કસ આવે, દોડી દોડી આવે મારો કુંવર કનૈયો. કૃષ્ણ કહે મને કોને રે બોલાવ્યો, કોને રે બોલાવ્યો, હું ક્યારે નાર્યો. જૂના રે ગઢથી નરસિંહાએ બોલાવ્યો, નાગરોની નાથને જમાડવા. કથા શ્રવણ કરી હોય એટલે ભગવાન સાથે પ્રેમ થાય, ભગવાનને કીર્તન કરીએ એટલે ભગવાનની સાથે નાત, પછી તો સ્વયં પ્રભુ આપણામાં. પણ એક વખત તમારે ત્યાં સુધી પહોંચવું પડે. તમે સાંભળો તો જ તમને ભક્તિ થાય. અને એક ભક્તિ દ્વારા પરમાત્મા સુધી પહોંચી શકીએ. પરીક્ષિત રાજાને અહીંયા ખબર પડી કે ઋષિપુત્રે મને શ્રાપ આપ્યો છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, અપરાધ થઈ ગયો છે. કારણ કે જેવો મુગટ ઉતાર્યો તરત એને જ્ઞાન થયો મારાથી ભૂલ થઈ, અને એ ભૂલ થઈ એનો પશ્ચાતાપ કર્યો. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाता है. તમે એનો પશ્ચાતાપ કરો. આ પસ્તાવો વિપુલ જનો સ્વર્ગથી ઉતર્યો છે, પાપે તેમાં ડૂબી દે પુણ્યશાળી. પાપનો જેને પશ્ચાતાપ કરી
પાપે પ્રજંત કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો, જાડી અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો મમ પારિયો, ભગવતી ભવદૂતકા પાપોહમ પાપ કરવાહમ પાપાત્મમ પાપ સંભવમ, ત્રાહિમામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. બધાય પાપ એ બળીને પશ્ચાતાપ કરી શુદ્ધ બનીએ, અને એટલે પૂજા શરૂઆત થાય ને એટલે શાસ્ત્રીજી તમારો પર પાણી છાંટે પવિત્ર ધારણ કરાવે, મસ્ત શ્લોક આવે, અપવિત્ર પવિત્રો વા સર્વસ્તાં ગતો વા યસ્મરે પુંડરીકાક્ષ શબાયાભ્યંતર. આ શરીર દ્વારા પાપ થયો હોય, વાણી દ્વારા પાપ થયો હોય કે મનથી પાપ થયો હોય, યસ્મરે પુંડરીકાક્ષમ, પુંડરીકાક્ષ ભગવાન નારાયણનું સ્મરણ કરવાથી એ પાપમાંથી આપણે મુક્ત બનીએ. સતત પશ્ચાતાપ કરી કે ભગવાન ભૂલ થઈ ગઈ. જ્યાં સુધી એકરાર રત્નાકરે નારદજી આગળ પશ્ચાતાપ કર્યો કે નારદજી મારાથી ભૂલ થઈ ગઈ, હું લૂંટફાટ કરતો, આ બધું મને એમ કે હું મારા સંતાન માટે કરું છું પાપ, મારા ધર્મ પત્ની માટે પાપ કરું છું, મારા માતા પિતા માટે પાપ કરું છું, પણ આખરે હું બધા પાસે ગયો, બધાએ એમ કહ્યું કે જે કરે તે ભોગવે, અને આખરે મને જ્ઞાન થઈ ગયું, અને એ જ્ઞાન થયું પ્રભુ મને પાપમાંથી મુક્ત થવા માટે શું કરવું? બસ નારદજીને મંત્ર આપ્યો રામ શબ્દનો. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાય. એ રત્નાકરે હજારો વર્ષો સુધી તપ કર્યો, અને એ જ્યારે તપ કર્યું એટલે આખા શરીર ઉપર માટી લાગી ગઈ, અને એ માટી લાગી ગઈ સંસ્કૃતમાં એને માટીને વલમક કહેવાય, અને એ વલમકમાંથી રત્નાકરનું નામ પડ્યું વાલ્મીકી ઋષિ. તમે એ જો, આ તો બધા સતયુગની વાત, અહીંયાથી 300-350 કિલોમીટર દૂર જાઓ, અને એ અજામિંદર જેસલ જાડેજા કહેવાય કે એ જ્યારે નીકળે ત્યારે આમ ગાયો ભાંભરવાનું બંધ કરી દે, પક્ષીઓએ કલવર કરવાનું બંધ કરી દે, નાના છોકરાઓ ગભરાય, એ સંતાઈ જાય, અને એ એટલો ઘોર. અને ત્યારે ના બાબીએ એને મેળું માર્યું કે તારામાં આટલી બધી તાકાત છે, તું આટલો તો જા, તું તોડી ઘોડીને તલવાર લઈને આવે ને તો હું જાણું કે તું જાડેજા કહેવાય. અને એ જાડેજા જે તોડી ઘોડી તલવાર લેવા માટે ગયા, અને ત્યાંથી એ સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી ત્યાંથી જે તોડી ઘોડી તલવાર લઈને આવ્યા, નાવડામાં બેસી અને જ્યારે આવી રહ્યા છે તોરણ સાથે, અને આમ દરિયો ઉગવાટા મારવા લાગ્યો, આમ હિલેટા મારવા લાગ્યો, જાણે આમ નાવ હાલત ડોલત થવા લાગી. આમ જેસલને મૃત્યુ દેખાણું, અને જ્યાં મૃત્યુ દેખાણું ત્યાં સતી તોરણને કહે, એ સતી તોરણ મને આમાંથી ઉગાર, હવે મને મારો મૃત્યુ દેખાય છે. જેસલ જાડેજાને સતી તોરણ કે જાડેજા તમને? હા, આમ દરિયો જે ઉગવાટા મારતો, અને આમ એ આમ તોફાની ચડેલો દરિયો, આમ જે ઉગવાટા મારે એટલે નાવ પાણી આમથી મોજા આમથી આમ થવા લાગે, અને નાવ પણ આમથી આમ થવા લાગ્યો. જેસલ જાડેજા આવતા એમ પડી જાય. સતી તોરણને કે સતી તોરણ મને બચાવો, મને બચાવો, મને બચાવો. સતી તોરણ કે જાડેજા તારા આ જે પાપ કર્યા છે ને એ પાપનો તું પુકાર કર. એ જાડેજાએ પાપનો પુકાર કર્યો. પાપ તારો પુકાર જાડેજા ધર્મ તારો સંભાળ રે. કંદે બોલે
પંખીઓ ચરવા આવતા હોય તો એ પંખીઓ માટેનું તોડી નાખ્યું, ઝાડવો કાપી નાખ્યા, એટલા બે પાપ કર્યા. અને છેલ્લે જાડેજા એમ કે એક પાપ ના શકે આ માથાના વાળ છે ને એટલા હે સતીને પાપ કર્યા. પાપમાંથી મુક્ત થઈ આજ પણ પીર બનીને પૂજાય. પાપનો જ્યારે આપણે પશ્ચાતાપ કરીએ, એ આપણા પાપનો પશ્ચાતાપ કરી પાપમાંથી મુક્ત બનીએ. અહીંયા રાજાથી પાપ થઈ ગયું અને એ જે પાપ થયું અને પાપમાંથી મુક્ત શું થવું? કોની પાસે જઈએ ને પાપ આ મૃત્યુના ભયમાંથી મને કોણ બચાવશે? કોણની પાસે જવું? એક પાસે જઈ અને બધાને કહે મને આ મૃત્યુના ભયમાંથી બચાવો. અત્રે વસિષ્ઠ ચેન સર્વદા નરિષ્ઠદેવે ભૃગુરંગિરાચ પરાશરોગા દિશુતોષ રામ ઉત્તત્ય ઇન્દ્ર પ્રમદેયમાહ. દરેક ઋષિઓને કે મને પાપમાંથી મુક્ત કરો, પાપમાંથી મુક્ત કરો, મને આ મૃત્યુના ભયમાંથી મને મુક્ત કરો. ઋષિઓ કહે કે અમને આ પાપમાંથી મુક્ત કઈ રીતે થવું ખબર? મૃત્યુનો ભય તો દરેકને છે. અને ગંગા કિનારે ગયા. ગંગા કિનારે જઈ માં ગંગાજીને પ્રાર્થના કરી કે હે માં ભાગીરથી, હે માં ગંગા, હે ભાગીરથી, આ પાપમાંથી મને મુક્ત કરો, આ મૃત્યુના ભયમાંથી મને પોતાનો પશ્ચાતાપ કરવા લાગ્યો. સતત એને ભૂલ થઈ ગઈ. જ્યાં આમ આંખો બંધ કરે ને તેની દ્રશ્ય એક જ દેખાય કે મારાથી ઋષિના ગળામાં સર્પ નાખ્યું, મારાથી ભૂલ થઈ ગઈ. હે માં ભાગીરથી, મને આમાંથી મુક્ત કરો. ભગવાન નારાયણે પ્રાર્થના કરે, હે નારાયણ, મારાથી ભૂલ થઈ પ્રભુ, હે ઠાકોરજી, આ મૃત્યુના ભયમાંથી મને મુક્ત કરો. અને આ બધા પશ્ચાતાપ કરે ત્યાં તો તતરાઘવન ભગવાન વ્યાસપુત્રો યદુચ્છવાગામકમાં
નનમેનપેક્ષા અલક્ષલિંગો નિજલાભતુષ્ટો ઋતેશ્ય બાલે અવધૂતવેશ ઋતેશ્ય બાલે અવધૂતવેશ. અને એ જ વખતે અવધ ભગવાન વેદવ્યાસજીના પરમ પુત્ર સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. બોલો સુખદેવજી મહારાજ કી જય. અવધૂત દેશની અંદર છે સુખદેવજી મહારાજ. અને સુખદેવજી મહારાજે પ્રાર્થના કરી, હે ગુરુદેવ, મને મારા મૃત્યુના ભયમાંથી મને મુક્ત કરો. એષાં સ્મરણાં પુંસાં સદ્ય શુદ્ધ્યન્તિ વે ગૃહા કિં પુનઃ દર્શનં સ્પર્શ પાદશોચાસનાદિ અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનાં પરમં ગુરુ પુરુષૈવ યત્ કાર્યં મ્રિયમાણસ્ય સર્વદા. હે પ્રભુ, મને મૃત્યુના ભયમાંથી મુક્ત કરો. ગુરુજીની વંદના કરી છે. જ્યાં સુધી તમે ગુરુને કહો નહીં ત્યાં સુધી એ ગુરુ તમને જ્ઞાન ઉપદેશ આપે નહીં. ગુરુને કહેવું પડે કે આમ મારાથી ભૂલ થઈ. દશરથ રાજાને સંતાન ના હોવાનું એ વશિષ્ઠ બાપજી જાણતા હતા. અને એ વશિષ્ઠ બાપજી જાણતા પણ છતાં પણ ક્યારે સામેથી એમને ન કહ્યું કે રાજન, પુત્ર માટે તમે યજ્ઞ કરાવો. પણ જ્યારે રાજાને થયું એકવાર ભૂપતિ મહિમાએ, એક વખત રાજાને જ્ઞાની થઈ કે મારે સંપત્તિ ઘણી છે, સંતાન નથી, કોની પાસે જઈને કહું કે આ દુઃખનું વર્ણન. લખ્યું છે રામાયણમાં, ગુરુ ગ્રહ ગયા હું તુરંત મહીપાલા. તરત ગુરુની પાસે ગયા. અને ગુરુ પાસે જઈને દુઃખનું વર્ણન નથી કર્યું. આપણે બધા કલિયુગના માનવી છે ને, ગુરુ પાસે જઈને તરત દુઃખનું જ વર્ણન કરીએ. ગુરુદેવ, હવે આ શેર બજારમાં આમ મંદી આવી, આ ફેક્ટરી ગયા વર્ષે 1 કરોડ કમાણો તો આ વર્ષે ખાલી 80 લાખ જ કમાણો. આમ છોકરાઓ એક દુઃખનું વર્ણન કરીએ. જ્યારે ગુરુ પાસે જઈને સુખનું વર્ણન નથી કર્યું. આપણને એમ થાય કે કદાચ ગુરુ પાસે જઈને સુખનું વર્ણન કરીશું અને કદાચ ગુરુ એમ કહેશે કે આશ્રમમાં 1 લાખ રૂપિયા લખાવી દે. આપણને ભય હોય કે કદાચ કહેશે તો ગુરુ કે 50 લાખ આપણે, છેલ્લે કાંઈ નહીં કે ભાઈ 5000 તો આપ. ગુરુએ તમારી સંપત્તિ નથી માંગવાના. રામાયણમાં લખ્યું છે નિજ સુખ દુઃખ. પહેલા શું લખ્યું શબ્દ? સુખ. પહેલા સુખનું વર્ણન કર્યું કે આપની કૃપાથી મારે સુખ તો ખૂબ છે, ખૂબ સુખ છે, પણ એક દુઃખ છે, સંતાન નથી. હે ગુરુદેવ, બસ આપની કૃપા બની જાય. જ્યાં સુધી ગુરુને કહો ને ત્યાં સુધી તમને ઉપદેશ આપે ને. ગીતામાં પણ એવું છે. અર્જુને જ્યાં સુધી ભગવાનને કહ્યું ને કે હે કૃષ્ણ શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્ના, જ્યાં સુધી એવું નહીં કીધું ને કે હું તમારો શિષ્ય છું, ત્યાં સુધી ભગવાને એમનો ઉપદેશ નથી આપ્યો. ગીતા વાંચજો ક્યારે? બીજા અધ્યાયમાં લખ્યું છે, હે કૃષ્ણ અહમ, હું તમારો શિષ્ય છું, મારા માટે જે યોગ્ય હોય એ માગો, જે મારા માટે કલ્યાણકારી હોય તે મને સંભળાવો. અને એ જ્યારે ગુરુ કહ્યું ને કે હવે બસ તમારે શરણે છું, અને પછી ઉપદેશ આપ્યો છે. અને પછી જે કૃષ્ણએ કહ્યું છે કે આ આત્મા અજર અને અમર છે, ન હંતવ્યમ, મનાતો નથી. એક ઉપદેશ આપ્યો છે. અને જે ઉપદેશ આપ્યો ને, એક દેવથી ઉપદેશ આપ્યો ને 18મા અધ્યાયમાં છેલ્લે ભગવાને કીધું યથેચ્છજી તથા કુરુ. હવે અર્જુન તારે જે કરવું હોય કર.
ત્યારે અર્જુન ભગવાને કે હે કૃષ્ણ, નષ્ટ મોહો સ્મૃતિ લગ્વા, અરે મારો મોહ નષ્ટ થયો. મને જે મોહ હતો, જે મને અહંકાર હતો, જે કંઈ મમત્વ હતું, આ બધું મને દૂર થયું. કરીશે વચનમ તવ, હવે તમે જેમ કહો છો એમ કહો, એમ ગુરુ પાસે જઈ અને ગુરુને કહેવું પડે. ગુરુદેવ દયા करके मुझको अपना लेना, गुरुदेव दया मुझको अपना लेना, तेरे नाम बवर डोले इसे पार लगा देना, ગુરુ કેટલાય બનાવે છે. જીવનમાં ગુરુ હોવા જોઈએ. જીવનમાં ગુરુ તો બનાવવા જ જોઈએ. ભલે કદાચ 65 વર્ષે બનાવો, પણ ગુરુ બનાવવા જોઈએ. અને જો ગુરુ બનાવ્યા હશે ને, કંકેશ્વરી માતાજી એમ કહે કે જે ગુરુ બનાવ્યા હશે અને તમે જો મૃત્યુ પામશો તો તમારામાં આસક્તિ નહીં રહે. એ તમે આસક્તિમાંથી તમે મુક્ત બની જશો, એકદમ નિર્મળ બની જશો. અને જો તમે ગુરુ નહીં બનાવ્યા હોય તો તમારામાં આસક્તિ આવશે, અને એ આસક્તિ આવશે ને પછી 84 લાખ યોનિમાં ભટકવું પડે. એટલે ગુરુ બને. કદાચ તમે ગુરુ ન, એવું નથી કે લાંબી જટાઓ હોય, માળા હોય, આવું તિલક હોય, તમને જે યોગ્ય લાગે. કોઈ ન મળે તો કૃષ્ણ વંદે જગત ગુરુ, આખા જગતના ગુરુ, પણ ગુરુ બનાવવા જોઈએ. અને હાવ સરળ વાત મ્યુનિસિપાલિટી વાળા આવે અને બધા જ કૂતરાઓને પકડીને લઈ જાય. ડુંગરીજી બાપા ખાસ દસ્તાન કીધા, જેટલા બધા કૂતરાઓ બધાને પકડી લઈ જાય, પણ જેના ગળામાં પટ્ટો બાંધેલો હોય એને લઈ જતા નથી. એમ જેને ગુરુને કંઠી બાંધેલી હોય, જેને દીક્ષા લીધી હોય, એની યમુના દૂતો પર સ્પર્શ કરते નથી. ગુરુદેવ, अपने गुरुदेव को याद कीजिए. જે તમારા ગુરુ હોય, તમે જેને ગુરુ બનાવ્યા હોય, ગુરુદેવ દયા કરકે યમુના દૂતોની તાકાત નથી તમને સ્પર્શ કરી. સુખદેવજી મહારાજ કહે આજે 7મો દિવસ છે, મૃત્યુ આવે છે. હે રાજન, જ્યાં સુધી હું બેઠો છું, તારા ગુરુ બેઠા છે, ત્યાં સુધી તારે ડરવાની કોઈ જરૂર નથી. એમ તમારા જ્યાં સુધી ગુરુ હોય, ગુરુનું સાનિધ્ય હોય, ત્યાં સુધી એ મૃત્યુનો ભય હોય કે આદિ વ્યાધિ ઉપાધિનો ભય હોય, ગમે તેવો ભય હોય ને, એ ભયમાંથી મુક્ત એ તમને ગુરુ કરે. નિભાય
નમસ્કાર કર્યા. પ્રથમ સ્કંદને પૂર્વવિરામ, દ્વિતીય સ્કંદની શુભ શરૂઆત અને દ્વિતીય સ્કંદની શુભ શરૂઆત સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, બર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતં આત્મવશ સંવદા પુંસા શ્રોતવ્યાદિશ. એ રાજન તે સુંદર પ્રશ્ન કર્યો છે. દ્વિતીય સ્કંદ એટલે મનની શુદ્ધિ, ધ્યાન, બ્રહ્મની શુદ્ધિ. અને દ્વિતીય સ્કંદ એટલે સાધન લીલા. દ્વિતીય સ્કંદને શરૂઆતમાં સૌથી પહેલો શબ્દ લખ્યો છે વર્યાન એ સતે પ્રશ્ન, વકારથી શરૂ કર્યો. પ્રથમ સ્કંદ એ જકારથી શરૂ કર્યો અને દ્વિતીય સ્કંદ વકારથી શરૂ કર્યો. વકાર નામ અમૃત બીજ. અમૃત બીજ. હે રાજન, તમે સુંદર પ્રશ્ન કર્યો. જેનું મરણ નજીક હોય તેને શું કરવું જોઈએ અને અત્યાંતિક કલ્યાણ શેમાં સમાયેલું છે? હે રાજન, તને એટલું તો ખબર છે ને કે તારું 7 દિવસમાં મૃત્યુ છે. લોકોને તો એ પણ ખબર નથી હોતી કે ક્યારે મૃત્યુ થશે, ક્યારે મૃત્યુ થઈ ખબર નથી. એ રાજન, સુંદર મનુષ્ય દેહ તને મળ્યો છે ને, અને આ મનુષ્ય દેહ તને મળ્યો છે તો 7 દિવસમાં તું એ જીવનને સાર્થક કર્યું. ખટવાંગ રાજાને તો ખબર પડી કે મને 2 ઘડીમાં મારું મૃત્યુ થવાનું છે. એટલે કે 48 મિનિટમાં, અને એ 48 મિનિટમાં ખટવાંગ રાજાએ પોતાના જીવનને સાર્થક બનાવી દીધું. હે રાજન, તારી પાસે તો 7 દિવસ, 7 દિવસમાં બધું જ જે કંઈ પ્રભુ સુધી તું પહોંચી શકે. બસ ભગવાનનું આરાધન. સુંદર પ્રશ્ન કર્યો. એ રાજન, આ દિવસની અંદર બસ ભગવાનનું આરાધન. જીતાસનો, જીતશ્વાસો, જીતસંગ, જીતેન્દ્રિય. હે રાજન, તું તારા આસનને પહેલા સિદ્ધ કર. આપણું પહેલા આસન સિદ્ધ હોવું જોઈએ. દરેક મનુષ્યનું આયુષ્ય કેટલું? શતમ જીવે સરગલ. આ કલિયુગમાં 100 વર્ષનું આયુષ્ય. સતયુગમાં મનુષ્યનું 1 લાખ વર્ષનું આયુષ્ય. આપણે એમ થાય 1 લાખનું? હા, ધ્રુવ મહારાજે 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું તો કેટલું આયુષ્ય? હજારો આપણે કથાઓ સાંભળી કે હજારો વર્ષો સુધી અને આટલા વર્ષો સુધી તપ કર્યું. એમ સતયુગમાં માણસનું 1 લાખ વર્ષનું આયુષ્ય. ત્રેતા યુગ આવ્યો, જેમાંથી 1 મીંડું જતું રહ્યું. આયુષ્ય કેટલું રહ્યું? 10,000. એના પછીનો યુગ છે એ દ્વાપર યુગ, એમાંથી 1 મીંડું ગયું. ને મનુષ્યનું આયુષ્ય કેટલું હતું? 1,000. અને કલિયુગ આવ્યો, અને એ કલિયુગમાં મનુષ્યનું આયુષ્ય કેટલું?